Hello, welcome to my YouTube channel. My name is Sachin Makwana. In this video, I am going to teach you about Standard 8, Chapter 11, Direct and Inverse Proportion, example number 4 and 5. આ વિડીયોમાં જે ધોરણ 8ના જેમ ચેપ્ટર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનું એક્ઝામ્પલ નંબર 4 અને 5 ભણાવવા જઈ રહ્યો છું. ઓકે, આ એન્ડ નું છે. ઓકે, ચલો તો આપણે આગળ ભણાવું. ચેપ્ટર 11 છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ, ધોરણ 8, ઉદાહરણ 4 અને 5. સોરી, ચલો તો પહેલા ભણીશું એક્ઝામ્પલ નંબર 4. થોડું બી ઝાંખું થાય ને તો ટચ કરતા રહેજો વચ્ચે, હે ને અહીંયા. ઓકે, ચલો તો ઉદાહરણ 4 માં એવું કીધું છે, એક રેલગાડી છે જે 75 કિલોમીટર પર આર એટલે કે 75 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડે ચાલે છે. તો ચોથા ધોરણમાં બે સવાલ છે. પહેલું છે તો 20 મિનિટમાં કેટલું અંતર કાપશે અને 250 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. ઓકે, તો તમે જોઈ શકો છો કે જો એક રેલગાડી હશે તો એ રેલગાડી છે એ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, બરાબર. એટલે એક કલાકમાં અહીંયા 75 કિલોમીટર પ્રતિ કલાક ગાડી ચાલે છે. એટલે કે આ ગાડીમાં જો હું બેઠો હોય તો એક કલાકમાં મને કેટલું કે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એટલે કે મને અહીંથી 75 કિલોમીટર દૂર લઈ જશે. ઓકે, તો મને પહેલું એવું પૂછ્યું છે કે તો એ ગાડી 20 મિનિટમાં કેટલું અંતર કાપશે, અને બીજું એવું પૂછ્યું છે કે ગાડી જો 250 કિલોમીટર ચાલવું હોય તો એ ગાડીને કેટલો સમય લાગશે, બરાબર. તો આના માટે મારે એક ટેબલ બનાવવો પડશે, બરાબર. તો એ ટેબલ હું અહીંયા બનાવું છું. જેમ કે અહીંયા છે કાપેલું અંતર અને અહીંયા છે સમય. સમય આપેલો છે મિનિટમાં. સમય આપેલો છે મિનિટમાં. તમે જોઈ શકો છો 1 કલાક, તો 1 કલાકમાં હું 60 મિનિટ કહી શકું કે ના કહી શકું? 1 અવર બરાબર 60 મિનિટ. 1 કલાકને હું 60 મિનિટ કહી શકું કે ના કહી શકું? વાંધો નહીં, 10-15 મિનિટ લાગશે, હે ને. ઓકે, હું અહીંયા જોઈ શકું છું કે 1 કલાકને હું 60 મિનિટ કહી શકું છું, બરાબર. તો મને ખબર છે કે જ્યારે કે મારી ગાડી કે 60 મિનિટમાં 75 કિલોમીટર ચાલે છે, 60 મિનિટ એટલે કે 1 કલાક. 60 મિનિટમાં જો મારી ગાડી કે 75 કિલોમીટર ચાલતી હોય, બરાબર, તો મારે પહેલા સવાલમાં એવું પૂછ્યું છે કે ગાડી 20 મિનિટમાં કેટલું અંતર કાપશે. તો 20 મિનિટમાં કેટલું અંતર કાપશે, અને અહીંયા હું શું ધારું છું? x ધારું છું. શું ધારું છું? x. ઓકે, ફરીથી હું સમજાવું છું કે 1 કલાકમાં 75 કિલોમીટર ચાલે છે, તો 60 મિનિટમાં 75 કિલોમીટર મારી ગાડી અંતર કાપે છે. તો 20 મિનિટમાં કેટલું અંતર કાપશે? આના મેં x ધાર્યો છે. શું ધાર્યો છે? x. ઓકે, તો ઇન્વર્સ પ્રપોર્શનમાં કરવાનું છે મારે. તો મને ખબર છે કે ભાઈ મારી ગાડી 75 કિલોમીટર ચાલે છે 60 મિનિટમાં, તો 20 મિનિટમાં કેટલું અંતર કાપશે? આને મેં શું ધાર્યું? x. ઓકે, તો આમાં તમારે શું કરવાનું છે કે પહેલા ચોકડી ગુણાકાર થશે. અહીંયા 75 અને આ 20 અહીંયા છેદમાં છે, આ બાજુ જશે તો અંશમાં આવી જશે. ક્યાં આવી જશે? અંશમાં. ઓકે, 60 તો ઓલરેડી મારી પાસે હતા જ, તો 60 તો અહીંયા જ રહેશે, અને અહીંયા એકલા શું બચ્યા? x. શું બચ્યા? x. હવે તમે જોઈ શકો છો કે આમાં છેદ ઉડે છે. જો 20 તરી 60 શું થાય છે? 20 તરી 60, અને ઉપર બચ્યા 75 અને છેદમાં બચ્યા 3. આના પછી તમારે અહીંયા આવી જવાનું, તો અને અહીંયા બચ્યો x. અહીંયા કયો છેદ ઉડે છે બોલો? કેટલા તરી 75 થાય? હવે તમને ખબર હોય તો મને ખબર છે કે અહીંયા 25 તરી 75 થાય, તો x બરાબર મને શું મળ્યું? અહીંયા 25 કિમી. શું મળ્યું? 25 કિમી. તમે જોઈ શકો છો કે મારી ગાડી 20 મિનિટમાં કેટલું અંતર કાપશે?
બરાબર છે, 20 મિનિટમાં 25 કિલોમીટર અંતર કાપશે. થોડું બતાવી દે તો અહીંયા ઝૂમ કરીને નહીં, ખાલી આમ ટચ કરીને બતાવી દે તોય વાંધો નહીં. ઓકે, આ દાખલો તમે જોઈ શકો છો કે હું જરા સાઈડમાં આવી જાઉં છું કે જ્યારે 60 મિનિટમાં મારી ગાડી 75 કિલોમીટર ચાલે છે તો 20 મિનિટમાં કેટલું ચાલશે? તો મેં શું કર્યું, પહેલા 75 ના છેદમાં 60 લીધા, બરાબર. તો 20 મિનિટમાં કેટલું, તો એને x ધાર્યું, તો અંશમાં x લીધા અને નીચે પછી 20 છે. પછી ચોકડી ગુણાકાર કર્યો, તો ચોકડી ગુણાકારમાં શું કર્યું, 20 અહીંયા છેદમાં હતો, આ બાજુ લાવ્યો તો અંશમાં આવી ગયો અને અહીંયા એકલો x બચ્યો. પછી મેં છેદ ઉડાડ્યો, 20 તારી 60. હવે ઉપર અહીંયા અંશમાં 75 બચ્યા, છેદમાં 3 બચ્યા, તો અંશમાં 75 ને છેદમાં, તો પછી ફરીથી છેદ ઉડાડ્યો મેં, 25 તારી 75. હવે એકલા 25 બચ્યા, તો x બરાબર 25 કિમી. બરાબર, આ તો હજુ પહેલો પત્યો છે, બીજો બાકી છે. ઓકે, ચલો તો બીજો ગણાવું છું દાખલો. આ જરા ઇરેઝ કરી દઉં છું. બીજું મને હવે એવું પૂછ્યું છે કે જ્યારે કે હવે શું છે કે મારી ગાડીને 250 કિલોમીટર ચાલવાનું છે. કેટલું ચાલવાનું છે? 250 કિલોમીટર. તો હવે કેટલો સમય? હવે આમાં મને શું પૂછ્યું છે? સમય. અહીંયા શું પૂછ્યું હતું કે ભાઈ 20 મિનિટમાં કેટલું અંતર કાપશે એ પૂછ્યું હતું. અને આમાં શું પૂછ્યું છે કે જ્યારે 250 કિલોમીટર કાપશે મારી ગાડી અંતર, તો અહીંયા સમય કેટલો લાગશે મારે અહીંયા એ શોધવાનું છે. ચલો તો હવે જોઈએ. આને હું y ધારી લઉં છું. શું ધારી લઉં છું? y. ઓકે, તો આને મેં y ધાર્યો છે. ફરીથી તમે જોઈ શકો છો, ફરીથી મને તો ખબર છે કે જ્યારે મારી ગાડી કે 60 મિનિટ ચાલશે તો મારી ગાડી 75 કિલોમીટર અંતર કાપશે. આ તો ટેબલ અલગ જ છે, બરાબર. જ્યારે 60 મિનિટમાં મારી ગાડી 75 કિલોમીટર અંતર કાપશે, તો જ્યારે મારી ગાડીને 250 કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે? આને હું y ધારું. શું ધારું છું? y. અહીંયા મેં y ધાર્યો છે ને એટલે અહીંયા y લખું છું. ઓકે, હવે મને ખબર છે, ફરીથી ચોકડી ગુણાકાર 75 ગુણ્યા અહીંયા y, કારણ કે y અહીંયા છેદમાં છે તો અહીંયા અંશમાં જતો રહેશે. પછી તમે જોઈ શકો છો કે 250, આ 60 અહીંયા છેદમાં છે, અહીંયા જશે તો ક્યાં જતો રહેશે? અંશમાં. ફરીથી તમે જોઈ શકો છો અહીંયા 250 ગુણ્યા 60, અહીંયા એકલો બચ્યો y, આ 75 અહીંયા અંશમાં હતો, અહીંયા આવશે તો છેદમાં આવી જશે. તમે જોઈ શકો કારણ કે y અહીંયા એકલો રહી ગયો, 75 અહીંયા અંશમાં હતો તો આમ જાય તો ક્યાં જતો રહેશે? છેદમાં. ઓકે, હવે તમે જોઈ શકો છો કે મને ખબર છે કે 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 પંચા 75. તારે કેવી તૈયારી ચાલે છે 10માની? વાંચે છે ને ગણિત બળિત? જોજે તારે કામમાં આવશે. ચાલો અહીંયા કીધું કે આપણે 15 પંચા 75. ઓકે, તો અહીંયા પછી હવે 5 થી 60 જોડે ભાગ ચલાવવાનો છે. તો અહીંયા જો 12 પંચા 60. ફરીથી કહું છું, મેં પહેલા 15 પંચા અહીંયા 75 કર્યું, પછી અહીંયા 12 પંચા 60 કર્યું. હવે અહીંયા 12 બચ્યા અને અહીંયા 250 અને અહીંયા બચે છે છેદમાં 15. તો ફરીથી અહીંયા જો, અહીંયા 3 પંચા 15 કહી શકું કે ના કહી શકું? કહી શકાય. પછી ફરીથી જો, હજુ પણ ભાગ ચાલશે. અહીંયા 3 ચોક 12, બરાબર. હવે તમે જો અહીંયા 250 બચ્યા અને અહીંયા 4 બચ્યા, તો 250 ગુણ્યા 4 એટલે 250 એટલે 250 રૂપિયા મારી જોડે 4 વાર હોય તો કેટલા થાય? 250 ને 250 500 થાય. એમાં ફરીથી 250 ઉમેરું તો 750 થાય. એમાં ફરીથી એમાં ફરીથી 250 ઉમેરું તો કેટલા થાય? 1000 રૂપિયા થઈ જાય. તો ના આવડે તો 250 ગુણ્યા 4 કરવાના, કેટલા આવી જશે? 1000. હવે આના પછી તમારે અહીંયા આવી જવાનું, જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું. તો 250 ગુણ્યા 4 કર્યા તો અહીંયા કેટલા આવી જશે? 1000. ઓકે, અને છેદમાં અહીંયા શું બચ્યું હતું? 5. અહીંયા તો y આપણો હતો જ, બરાબર. હવે તમારે અહીંયા તમારે છેદ ગણવાનો છે કે જ્યારે કે 1000 ભાગ્યા 5 કરશો તો અહીંયા આવશે 200. શું આવશે? 200. y બરાબર 200. પણ 200 શું આવી? મિનિટ. 200 શું આવી છે? મિનિટ. યાદ રાખો, તમારે સમય કહેવાનો છે પ્રોપર, કેટલા સમયમાં પહોંચો. મને ખબર છે કે 60 મિનિટનો 1 કલાક, બરાબર.
60 મિનિટનો 1 કલાક, તો 120 મિનિટના કેટલા કલાક? 2 કલાક. 6 તરી 18, 180 મિનિટના કેટલા કલાક? 3 કલાક. 3 કલાક છે અને બીજી કેટલી 20 મિનિટ બચે, તો 200 મિનિટ, એટલે કે હું 3 કલાક 20 મિનિટ કહી શકું કે ના કહી શકું? કહી શકું. બરાબર. તો 3 કલાક 20 મિનિટમાં મારી ગાડી 250 કિલોમીટર અંતર કાપશે. એકવાર તમે આ જોઈ લો, પછી હું તમને આગળ એક વધુ ઉદાહરણ ભણાવું છું. એ ટચ કરતા રહેવાનું. ઓકે, કર્યું ને તમે? વાંધો નહીં, તમે જોઈ શકો છો. અને આ દાખલો એકવાર જોઈ લો. બરાબર. જો તમને કઈ ખબર ન પડી હોય છેદ ઉડાડવામાં કાં તો કોઈ ભાગાકારમાં, તો સ્પેશિયલી તમે મને નીચે કમેન્ટ સેક્શનમાં તમે શું કરજો કે અહીંયા મને જે બી હોય કમેન્ટ સેક્શનમાં કહેજો, તો હું તમારો ડાઉટ સોલ્વ કરવાની કોશિશ કરીશ. હજુ હું એક ઉદાહરણ 5 નંબર ભણાવીશ તમને. બરાબર. તમારે ધ્યાન રાખવાનું છે. આ એકવાર જોઈ લો તમે. ઓકે, કઈ બી ક્વેરી હોય તો તમારે મને કમેન્ટ સેક્શનમાં નીચે કહેવાની છે. ચલો, એક્ઝામ્પલ નંબર 5, એટલે કે તમારી ચોપડીનો ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 માં 2 મિનિટ, એ ચોપડીમાં ઉદાહરણ નંબર 5 કાઢી દઉં. ઓકે, ચલો. તો ઉદાહરણ નંબર 5 માં મને એવું કીધું છે કે ભાઈ કે નકશો છે એમાં પ્રદર્શિત પ્રમાણ માપ 1 સેમી બરાબર એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ 1 સેમી બરાબર 3 કરોડ છે. સોરી, 2 મિનિટ. અમે એવું કીધું છે કે એક માપ લઉં નકશા ઉપર, ત્યારે અહીંયા આપેલું છે 3 કરોડ. 1 2 3 4 5 6 7, બરાબર 3 કરોડ આપેલું છે. બરાબર. કે બે શહેર વચ્ચેનું અંતર, તો અહીંયા 4 સેમી હોય તો કેટલું થાય? બરાબર. 1 સેમી નકશા ઉપર જો પ્રમાણ માપ હું ગણું તો અહીંયા અંતર કેટલું આપેલું છે? 3 કરોડ. જો નકશા ઉપર 4 સેમી માપ આપેલું હોય તો કેટલું પ્રમાણ માપ હોય? આમ તો તમને ખબર પડી જાય કે ભાઈ 1 તરી 3 કરોડ, તો 1 તરી 3, તો અહીંયા 3 કરોડ, તો અહીંયા 4 તરી 12, તો અહીંયા 12 કરોડ આવે. પરંતુ એ રીતે નહીં. આપણે શું કરવાનું છે એને કે ભાઈ કે એને આપણે પહેલા કે આપણે કિલોમીટરમાં કે એને આ રીતે તમારે દાખલો ગણીને બતાવવાનું છે, અને પછી તમારે જેમ દાખલામાં કીધું છે એમ કિલોમીટરમાં ફેરવવા માટે પ્રયત્ન કરવાનો છે. બરાબર. હા, આમાં કિલોમીટરમાં જ કહેલું છે. ઓકે, આમાં મને ખબર છે કે જ્યારે નકશામાં 1 સેમી હોય છે તો અહીંયા મને આપેલું હોય છે 3 કરોડ. કેટલું આપેલું છે? 3 કરોડ. 3 ની પાછળ 3, 4 5 6 7 મિનિટ આવી ગયા. તો જ્યારે હવે અહીંયા એવું કીધું છે કે ભાઈ અહીંયા હું XY ધાર્યો. શું ધાર્યો છું? XY, X અને Y. બરાબર. ફરીથી હું તમને સમજાવું છું કે જ્યારે કે અહીંયા 1 સેમી એ 3 કરોડ હોય, બરાબર, તો અહીંયા કે ભાઈ 4 સેમી એ કેટલા? આને હું Y ધારું છું. શું ધારું છું? Y. તો અહીંયા હું શું લઈશ? 4. કે ભાઈ 1 સેમી એ 3 કરોડ, તો 4 સેમી એ કેટલા? બરાબર. તો આને મેં શું ધાર્યું છે? Y. શું ધાર્યું છે? Y. 3 કરોડમાં 1 2 3 4 5 6 7. હા, બરાબર 7 મિનિટ. ઓકે, હવે તમે ફરીથી જોઈ શકો છો કે આનો ચોકડી ગુણાકાર થશે તો y નો 1 જોડે ગુણાકાર કરું તો y. ઓકે, વાંધો નહીં. આ તો ચલો ઉભા રહેજો 2 મિનિટ. મારે અહીંયા આપણે એરપ્લેન મોડ ઉપર કરી દઈએ ને, એટલે શું આપણે કોઈ ડિસ્ટર્બ જ નહીં કરે. બરાબર. ઓકે, ચાલો ફરીથી સમજાવું છું કે જ્યારે 1 સેમી હોય નકશા ઉપર તો મને 3 કરોડ આપેલું હોય અંતર, તો જ્યારે 4 સેમી હોય તો કેટલું અંતર આપેલું હોય? અને મેં શું ધાર્યું છે? Y. શું ધાર્યું છે? Y. તો હવે તમે હવે ચોકડી ગુણાકાર આને તો 1 ગુણ્યા y કરું તો y એકા અહીંયા શું થઈ જશે? Y. ઓકે, 4 તો અહીંયા છે ગુણ્યા આ 3 કરોડ અહીંયા છેદમાં છે, આ બાજુ ક્યાં આવી જશે? અંશમાં. 1 2 3 4 5 6. બરાબર. y બરાબર તમે જોઈ શકો છો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12.
તો અહીંયા હું લખી દઉં 12 કરોડ 1 2 3 4 5 6 7 અહીંયા મને કેટલું મળ્યું 12 કરોડ પરંતુ 12 કરોડ મને શેમાં મળ્યું છે સેમીમાં શેમાં મળ્યું છે સેમીમાં તો મારે આને કિલોમીટરમાં ફેરવવું છે શેમાં ફેરવવું છે કિલોમીટરમાં ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે 12 કરોડ જે સેમી છે 1 2 3 4 5 6 7 એને હું કિલોમીટરમાં ફેરવીશ તો સેમીને પહેલા મારે મીટરમાં ફેરવવું પડશે કે સેમીથી મીટરમાં અને મીટરથી શેમાં ફેરવાશે કિલોમીટરમાં પ્લીઝ અવાજ નહીં કરો જવું છે તારે નહીં તો ઉભો રહે 2 મિનિટ 2 જ મિનિટ વાર લાગશે અહીંયા ચલો ગુણ્યા હવે તમે જોઈ શકો છો કે સેમીથી પહેલા મીટરમાં ફેરવીશ તો મીટરમાં ફેરવા માટે 1 મીટર અને છેદમાં શું લખીશ 100 સેમી કેમ 100 સેમી લખ્યું કારણ કે 100 સેમી બરાબર 1 મીટર થશે પછી મીટરથી કિલોમીટરમાં ફેરવાશે તો કિલોમીટરમાં 1 કિમી બરાબર અહીંયા 1000 મીટર લખીશ શું લખીશ 1000 મીટર કેમ 1000 મીટર અહીંયા લખ્યું અહીંયા ઇન્ટુની નિશાની આવશે કારણ કે સેમીથી પહેલા મીટરમાં ફેરવાશે પછી મીટરથી શેમાં ફેરવાશે કિલોમીટર ઓકે તમે જોઈ શકો છો કે સેમીથી સેમી ગયા મીટરથી મીટર ગયા ઓકે તમે જોજો આ 0 થી આ 0 કટ થાય આ 0 થી આ 0 કટ થાય આ 0 થી આ 0 કટ થાય અહીંયા હજુ બી આ 0 થી આ 0 કટ થાય આ 0 થી આ 0 કટ થાય હવે ગણવાનું કોઈ આવતું નથી કારણ કે એક એક આવે છે તો અહીંયા જે બચ્યો 1200 એટલે 1200 કિલોમીટર તમારો આન્સર છે ઓકે ફરીથી આ દાખલો હું તમને કે પ્રમાણમાપ સેમીમાં આપ્યું છે કે જ્યારે એક હોય અહીંયા પ્રમાણમાં નકશા ઉપર તો અહીંયા 3 કરોડ થાય છે સેમીમાં તો અહીંયા જ્યારે 4 હોય તો કેટલા બરાબર ફરીથી તો મેં એક 3 કરોડ બરાબર તો 4 કેટલા તો આને મેં y ધાર્યા y નો એક જોડે ગુણાકાર કર્યો તો y એકા y થયો અને 3 અહીંયા છેદમાં હતો આ બાજુ અંશમાં ગયો તો અહીંયા જો 3 કરોડ ચોક y બરાબર અહીંયા 12 કરોડ સેમી થઈ ગઈ તો સેમીથી કિલોમીટરમાં ફેરવવા સેમીથી પહેલા મીટરમાં ફેરવાયું મીટરમાંથી કિલોમીટરમાં ફેરવાયું કારણ કે 1 મીટર બરાબર 100 સેમી હોય અને 1 કિલોમીટર બરાબર મીટર પછી મીટરથી મીટર ગયું સેમીથી સેમી ગયું 0 0 0 આપણે કટ કર્યા અને જવાબ શું આવ્યો 1200 2 મિનિટ હું ચેક કરી લઉં માઇક ઓકે માઇક ચાલુ જ છે ચલો એકવાર આ વિડિયો તમે જોઈ લો ઓકે તો હવે તમારે શું કરવાનું છે કે જો આ દાખલા 2 ગણાયા જેમ કે 8મા ધોરણના ચેપ્ટર 11 ના ઉદાહરણ 4 અને 5 મેં તમને વ્યવસ્થિત રીતે ગણાવવાની કોશિશ કરી છે જો મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો પણ તમે બિંદાસ તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો અને જો કંઈ ખબર ન પડી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને હું તમારો ડાઉટ જરૂરથી સોલ્વ કરવાનું કોશિશ કરીશ થેન્ક યુ જો મારો વિડિયો આટલે સુધી જોયો હોય તો મારું નામ સચિન મકવાણા છે મારી YouTube ચેનલનું નામ પણ સચિન મકવાણા છે અને તમે જો મારો વિડિયો ગમે હોય તો લાઈક કરી દો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીશું આગલા વિડિયોમાં જય હિન્દ જય ભારત